આ તરફ જાફરાબાદ શહેરમાં દરિયાદેવનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું। વર્ષોથી ચાલતી આ પરંપરા આજે પણ શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ। બહેનો દ્વારા પરિવારના સભ્યોના રક્ષણ અને જીવનની રોજીરોટી માટે પ્રાર્થના કરવામાં આવી। આશરે 500 જેટલી નાની બોટો દરમિયાન અર્પણ કરવામાં આવી। મોટી બોટના માલિકો દ્વારા 15 થી 20 દિવસ પહેલા જ આ બોટોને ખૂબ જ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવી હતી। નાની બોટોની રચના મોટી બોટ જેવી જ આબેહૂબ હતી। સમાન રંગ, ડિઝાઇન, કેબિન રીચ, ગેસના બાટલા, વાયરલેસ સેટ, કોલ્ડ રૂમ અને લાઇટિંગ સુવિધા સાથે દરેક બોટમાં ફૂલહાર, અગરબત્તી, નારિયેળ, નિવેદ અને પ્રસાદ ધરાવી દરિયાદેવને અર્પણ કરવામાં આવ્યા। આ પરંપરા માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ દરિયાકાંઠાના જીવન સાથે જોડાયેલો એક અનોખો સાંસ્કૃતિક વારસો છે। ગુજરાતના જાફરાબાદ બંદર પર આ પરંપરા શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી। જીવતો તહેવાર, એક કહો તો તરતો તહેવાર, કારણ કે વર્ષોની પરંપરા મુજબ આજે આજરોજ અમારે ખારવા સમાજની અંદર એવી એક માન્યતા અને એવી પરંપરા છે વર્ષોથી ચાલી આવી છે કે આ દિવસે જેના ઘરે બોટ હોય તે બોટ માલિકો પોતાની બોટ જેવી એક બીજી પ્રતિકૃતિ તૈયાર કરે છે અને એ પ્રતિકૃતિમાં પ્રસાદી તરીકે સેવૈયા, ચણા, શ્રીફળ એની પૂજન અર્ચન કરી અને પછી પાંદરી તરીકે અહીં ઓળખવામાં આવે છે અને એ પાંદરી પછી દરિયાદેવને અર્પણ કરવાની એક પરંપરા અહીં વર્ષોથી ચાલી આવે છે। તો આજના દિવસે આ પરંપરા લોકો ઉજવે છે અને એની પાછળનો જે ભાવ છે એ રીતે જોડાયેલો છે કે ભાઈ આપણી જે મુખ્ય બોટ છે એ સમુદ્રમાં ગઈ છે માછીમારી કરવા માટે, એની અંદર ખલાસીઓ છે, તો આ ખલાસીઓનું રક્ષણ થાય, દરિયાદેવનું રક્ષણ કરે એ માટે બહેનો દરિયા કિનારે જાય છે, દરિયાનું પૂજન કરે છે અને સાથે સાથે પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ, અમારી આ જે પાંદરી છે અમે તમને અર્પણ કરીએ છીએ અને એના બદલામાં તમે અમારી મુખ્ય બોટનું રક્ષણ કરજો। તો આ પાંદરીને તમે રાજી ખુશીથી પોતામાં સમાવી લીધું અને અમારી જે મુખ્ય બોટ અને જે ખલાસીઓ છે એનું તમે રક્ષણ કરજો। આ એક ભાવ એની પાછળ છુપાયેલો છે। તો આજે આ જીવતો તહેવાર, તરતો તહેવાર અમે આજે ઉજવ્યો છે અને બધા રાજી